हेलो राम राम सीताराम जय माताजी केम छो मजामां स्वागत करूं छूं આજના નાનકડા બ્લોગમાં ફરી તમારું બધાયનું અને આજે આપણે પરબમાં કામ હોય મૂકડો આજે બીચ છે બરોબર એટલે પરબધામમાં આજે કેટલું માણસ થવાનું છે શું નહીં હું તમને આ વિડીયોમાં બતાવું છું તો આજે પ્રોગ્રામ પણ છે એ પણ હું તમને બતાવીશ અને કલાકારો માયાભાઈ આહિર પણ આવવાના છે એ પણ હું તમને બતાવીશ અને કરશનદાસ બાપુની શોભાયાત્રા નીકળવાની છે એ પણ હું તમને બતાવીશ તો ફટાફટ આપણે વિડીયો ચાલુ કરીએ પહેલાં તમારે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અહીંયા બતાવે છે એમ જ તો ફટાફટ જોઈ તો લ્યો પણ લાઈક કરવાનું ભૂલતા નહીં ફટાફટ વિડીયો ચાલુ કરીએ અમારા શિવ અહીંયા ઊભા છે નાકમાં આંગળી નાખીને શિવાભાઈ કહે છે તમારે લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેવાનું છે તો ફટાફટ આપણે વિડીયો ચાલુ કરીએ છીએ
જે ગુરુ પરંપરામાં માને છે એ સમગ્ર દુનિયાને આ બીજની વાટ હોય છે. એનું કારણ એ છે કે બધાને આ બીજ ગમે છે. એનું કારણ એટલું જ કે આ જ બીજ મારા ગુરુની પૂનમ બનવાની છે સાહેબ. ગુરુ પરમાત્માનો બીજનું રોપાણ થતું હોય તો એ આ બીજને દિવસે, અને અહીંયા આવીએ છીએ ને તો મને એ તમે કહો કે વિશ્વમાં મને એવી તો એક જગ્યા દેખાડો કે અવડું રસોડું હોય ક્યાંય સાહેબ. અહીંયા ભોજન અને ભજન. અત્યારે પૂજ્ય બાપુના દર્શન કરી અને પગે લાગ્યા તો પેલા એ કીધું કે પ્રસાદ લીધો? જ્યાં આવીને સીધું રોટલાનું પૂછાય. અને એનું કારણ એ છે કે પાયામાં દુનિયા જેથી જાકારો દેતી હતી ત્યારે આવકારો જ્યાં મળતો હતો ને એ આ પરબની વાવડી છે સાહેબ. જેને જગત દરિયા ધકેલી આવે, જેને જગત એમ કે ભાઈ ઘરેથી બહાર ફેંકી આવે, એને દેવીદાસ બાપુ જોડીમાં નાખીને અહીંયા પરબ લાવે. અને આપણી અમરમાં ગામડે ગામડે ઘરે ઘરે જઈ જઈને ન્યાલી ટુકડો લાવી, અને જ્યાં ટુકડો ન્યા હરી ઢુકડો. એ ટુકડો આપીને જેને કાળજામાં ટાઢકું થવા મળે એવી જ આ ભૂમિ. એટલે અહીંયા આવીએ છીએ ને ત્યારે એટલું જ યાદ આવે કે અહીંયા કે રામની થી જોવા જેવા નથી, કેવલ હૃદયથી જોવા જેવા છે. એ બુદ્ધિથી ન માપી શકાય. અને અમે અનેક વાર કહી ચુક્યા છીએ કે અમેરિકાની નાસા કંપની સંશોધન કરી કરીને તૂટી જાય ને જે પ્રાપ્ત ન થાય ને એ પરબના ધૂણામાલી થઈ જાય, ખબર ન પડે આમાં હું થઈ જાય સાહેબ. જ્યાં સોથે મર્યાદા હાવ મેલી, હરિનો રસ પૂરણ પીધો. જેને સંપૂર્ણ ભરોસો હોય, આ ભરોસાની વાતો છે સાહેબ. પ્રમાણ આપો તો એના પ્રમાણ ન હોય કાંઈ. આ ભરોસો, જેને વિશ્વાસ છે, જેને ગુરુ ઉપર વિશ્વાસ. અને ત્રીજી વાત એ કહું કે આપણી જે આ ધરા છે, હમણાં જ ભાઈએ બહુ સરસ કીધું કે અહીં શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને કૂવો ખોદો તો સરિતા નીકળે. સાહેબ અલગ તાસીર છે આ દેશની. જ્યાં મહાભારત હોય એની વચ્ચે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતી ભારતમ અભયુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. અને મને કહેવાય ગયો કે આવા મહાપુરુષો જ્યાં સુધી ધરતી ઉપર બેઠા ને ત્યાં સુધી પરમાત્માને ધક્કો ખાવાની જરૂર નથી. કારણ કે અહીં એટલું બધું જો એક જગ્યામાં જો આવું થતું હોય, પરમાત્મા રાજી બહુ થાય, ભગવાન બહુ રાજી થાય. બાકી એક જણો એની ઓફિસે બેઠો હતો ને, જમરાજા લેવા આવ્યા. જમરાજા કે હાલે લેવા આવ્યો. ઓલો કે પણ હું હાવ હાજો ન રહ્યો સુરેશભાઈ. એ કે મને નખમાં રોગ નથી ને તમે મને લેવા આવ્યા કે? જમરાજાએ કીધું તું મને ગમ છો, હાજો હનેરીઓ અમારે લઈ જાઓ એવી અમારી મહેનત છે અંદરથી. અરે કે પણ મારા કેટલા પ્રોગ્રામ બાકી. એ કે ભાઈ હાજા હશે તો ન્યાય પ્રોગ્રામ કરશું, પણ તું હાલ. અરે કે પણ હું જમરાજા તમને પગે લાગુ, તમે મને શું કામ લીધા? ત્યારે એને જમરાજાએ કીધું કે તારો મોબાઈલ ક્યાં? એટલે એ તો ઘરે ભૂલી ગયો. એટલે જ કહું બેટા, એ લોક ખુલી ગયો છે અને ક્યારના એ મેસેજ વાંચે છે. તા તો ઓલો મોર થઈ ગયો કે તો ભાંગ્યા પેલા નીકળી જવાય. સાહેબ આને લાગણી ન કહેવાય, એને પ્રેમ ન કહેવાય. પણ બેને બહુ સરસ ગાયું. મને ઝીણા ઝીણા ના આજુબાજુ મારું ક્યાંક વાસરું છે અને ગાય ભાંભરવા મળે, અથવા તો વાસરું ને જેમ ખબર પડી જાય કે બસ હવે ધણ હેરમાલી મારી માં હાલી આવે અને અહીંયા ખીલે બાંધેલું વાસરું ખબર હોય. માં વાડીએ કામે ગઈ હોય અને ઘોડિયામાં બાળક જાગી જાય, ભૂખ્યું થાય અને ઘોડિયામાં પડ્યું પડ્યું માં કરે અને કહેવાય ગયો મારા બાપ વાડીએ માને ધાવણ ચડે, નક્કી મારું બાળક જાગી ગયું લાગે, હાલ મારે હવે એને જાવું જોવે. બસ આનું નામ ગુરુ ને શિષ્યનો પ્રેમ છે, આનું નામ માં અને દીકરાનો પ્રેમ છે. બાકી તો દુનિયા બહુ મોટી છે. તમે જે કાંઈ વાત કરો તો તરત કે એવું થોડું. ગીતાજી મેં કે ઘણા ન કહેતા ભગવાને આવું શું કામ કીધું છે, એટલે એમાં આપણા બાપુજી નો હાલે, એ બોલ્યા એ બરાબર છે. એમ ક્યારેક ક્યારેક પૂજ્ય કરશનદાસ બાપુ બોલી જાય છે ને, એ આપણને અત્યારે સંભળાતું નથી કે સમજાતું નથી. એ કદાચ અગાઉનું કહી દેતા હશે કે આવી રીતે સાવધાન રહેજો દીકરાઓ, આવી રીતે સાવધાનીથી જીવજો, આવી રીતે ધર્મને કેડે ચાલજો. અને એ વાતમાં જે આપણને કહી જતા હોય એ નાની હુની વાત નથી સાહેબ. જેની જનેતાઓએ સારા ગુરુ સેવ્યા હોય ને એના કોઠામાં સારું સંતાન થાય. પાયામાં ગુરુ છે, જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. અને એ જ માં ગુરુની વાણીઓ સાંભળતી કોઠામાં બાળક હોય અને ત્યારે એની વાણી, સંતોની વાણી, સદગુરુની વાણી સાંભળતા જે બાળકના પેટમાં સેવ્યો હોય ને
એ આપને ટેકા દે એવો થાય. બાકી હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ્યો ને, જન્મતા વેત પુષ્પાનો ડાયલોગ બોલ્યો. જન્મતા વેત, હો ભાઈ, જન્મતા જ બોલ્યો, ઝૂકેગા નહીં ચાલા. આ તો નસના હાથમાં લઈ બાળક પડી ગયું. પીડ્યા ભેગું, પણ એ તો ગાડલામાં બેઠો છો. બેઠો બેઠો કહેતો તો બ્રાન્ડ હે બ્રાન્ડ. આભાર, ધન્યવાદ, જય શ્રી રામ. और ये समझ नहीं पाते हैं। हमने कई सेवकों को देखा है कि वह अपनी आर्थिक संपत्ति से दान तप धर्म करते हैं और यह उनका एक तप बन जाता है, जिस तप के शिव को प्राप्त करते हैं, क्योंकि तप से ही शिव मिलते हैं। और हम सब बहुत भाग्यशाली हैं कि हमें यह शिव प्राप्त हुए हैं। बापू का स्वरूप और उनको पहचानना वो बहुत गुण है जिसकी आत्मा और वही उनके असली स्वरूप को जान पाएगा। उनके पास आते ही हमारा मन शांत हो जाता है, उनके मौन से ही हमारी आत्मा शांत हो जाती है, उनकी दृष्टि से हमारी आत्मा के अंदर प्रकाश आ जाता है। ना कि सिर्फ अपने उपदेशों से, लेकिन बापू अपने जीवन से हमें तप, त्याग, समर्पण और सत्य की भावना, सत्य का अर्थ सिखाते हैं। इसीलिए हम सभी बहुत भाग्यशाली हैं कि हमें साक्षात शिव सद्गुरु के रूप में मिले हैं। कई जन्म के पुण्य कर्म होंगे जो हम इस भूमि पर आज खड़े हैं और हम इस सद्गुरु के सानिध्य में खड़े हैं। मैंने जो 3 संकल्प बताए वो हमारे हैं और आप सदैव हमारी आत्मा में वास करें और सदैव हमें अपनी शरणागति में रखें। आज मैं कि आप सभी मेरे साथ ये मस्कट हो रहा है। ओम सच्चिदानंद सत्तात्रिदात्मं सर्वेआत्मा भूतां नमो परमात्मा परमब्रह्मणे नमः। આપણે પોતે ધર્મ અને સનાતન ધર્મ આખું વિશ્વ સત્યમય સંલગ્ન છે. આત્મા વિચારની અંદર અનેક કામ પ્રસંગ
આપની વચ્ચે ઉપસ્થિત છે આપણે જોરદાર જયઘોષ પાર્વતી બધાએ હારા